જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપના કારણે પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદના લીધે કેશોદ માંગરોળ વચ્ચેનો નેશનલ હાઈવે બંધ કરવાની ફરજ પડી છે, જ્યારે મેંદરડા અને માણાવદરમાં પૂરના ધસમસતા પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા। કેશોદ અને માંગરોળ વિસ્તારમાં પડેલા મુશળધાર વરસાદના કારણે નેશનલ હાઈવે 51 પર હુસેનાબાદ નજીક પૂરના પાણી ફરી વળ્યા છે। પૂરના તીવ્ર પ્રવાહને લીધે હાઈવેના રોડને ભારે નુકસાન પહોંચ્યું હતું। જાહેર જનતાની સુરક્ષાને ધ્યાને રાખી આ માર્ગ પરનો વાહન વ્યવહાર હાલ પૂરતો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે। સોમનાથથી દ્વારકા તરફ જતા વાહન ચાલકોને નેશનલ હાઈવે 151 અને નેશનલ હાઈવે 27નો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે। સોમનાથથી દ્વારકા જતા વાહન ચાલકોને સોમનાથ, જેતપુર, પોરબંદર, દ્વારકા રૂટનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે।